નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું મહેશ। નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર। વડોદરાના ડભોઈ તાલુકાના ભિલોડા અને અરણિયા ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો। ઉપરવાસમાં ભારે વરસાદથી હાઈડા કેતરમાં પાણી ભરાતા નદીમાં પાણીનો જળપ્રવાહ વધતો ગયો। કોઝવે પર પાણી ફરી વળતા અરણિયા ગામ સંપર્ક વિહોણું બન્યું। સાવલી નગરપાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન। ચાલુ વરસાદે કર્યું આરસીસી રોડનું કામ। વરસતા વરસાદમાં રોડનું કામ કરતા તમામ સિમેન્ટ ધોવાઈ ગયો। સરકારના લાખો રૂપિયા વરસાદી પાણીમાં ધોવાયા। સુરત શહેરના પૂણા કુંભારિયા પાસે ખાડીમાં 3 યુવકો તણાયા। ફાયર વિભાગ દ્વારા 2 લોકોનું રેસ્ક્યુ કરાયું, જ્યારે 18 વર્ષનો અર્જુન નામનો યુવક હાલ લાપતા। ફાયરના જવાનો દ્વારા શરૂ કરવામાં આવ્યું સર્ચ ઓપરેશન। સુરતમાં ખાડીપુરની સ્થિતિના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। ખાડીપુરમાં સરથાણા પોલીસ સ્ટેશન પણ અસરગ્રસ્ત થયું। સરથાણા પોલીસના પીઆઈ શાહ અને સ્ટાફ ડોક્યુમેન્ટ લેવા માટે પહોંચ્યા। પોલીસ સ્ટેશનમાં સરકારી દસ્તાવેજો લેવા માટે કમર સુધી પાણીમાં પહોંચવું પડ્યું। વડોદરાના સિનોર તાલુકામાં માલપુર ગામમાં ગ્રામજનો સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા માટે તાલપત્રીનો સહારો લેવો પડ્યો। સ્મશાનના સ્લેબ પરથી વરસાદી પાણી ટપકતા લોકો મૃતદેહ પાસે ચારે બાજુ તાલપત્રી લઈ ઊભા રહી અંતિમ સંસ્કાર કર્યા। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા જ સમાચારો જાણવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ।